ભાષા રચના વિચાર મંચ એટલે કે ભારવીના નામે હવે જે લગભગ બધા ઓળખે છે એ મંચની આજે સતત 35મી બેઠક. આપણે દર મહિનાના બીજા રવિવારે મળીએ છીએ. ક્યારેક સંજોગો વરસાદ ફેરફાર થાય તો બીજો રવિવાર, આ વખતે જેમ છે ત્રીજો રવિવાર થયો છે. મોટાભાગે બીજા રવિવારે આ બેઠક મળે છે. જે નિયમિત સભ્યો છે એમને ખ્યાલ છે આપણી પ્રણાલીનો, પણ આજે જે મહેમાનો છે અને નવા સભ્યો છે એની જાણ માટે કહી દઈએ કે એક પણ મહિનો પાડ્યા વગર દર મહિને આપણે આની રેગ્યુલર બેઠક કરીએ છીએ. આનું ફોર્મેટ એવું છે કે કોઈ ઔપચારિકતા આપણે કરતા નથી, સિવાય કે બહારના કોઈ મહેમાનો હોય તો જે જરૂરી આપણે પ્રણાલીને અનુરૂપ ઔપચારિકતા કરીએ. બાકી કોઈ ઔપચારિકતા વિના જ બેઠક શરૂ થાય. ખુલ્લો મંચ છે એટલે કોઈ પણ બાળકથી માંડી અને વરિષ્ઠ સાહિત્યકારો અને કલાકારો માટે પણ આ મંચ ખુલ્લો છે. માત્ર અગાઉથી નોંધાવે એટલે સમયની અવધિ પ્રમાણે આપણે આયોજન કરી અને દર વખતે 2 થી 2.5 કલાકની બેઠક કરીએ છીએ. મેં કહ્યું ફોર્માલિટી નથી, એમ કોઈ ખાસ એવા કડક નિયમો નથી અને સૌથી મોટી વાત કે કોઈ હોદ્દેદારો પણ નથી. માત્ર કાર્ય વ્યવસ્થાના ભાગરૂપે 5-7 મિત્રો છે, પોતાની રીતે જવાબદારીઓ વહેંચી અને આયોજન ની બધી વ્યવસ્થા કરે છે. કોઈ આર્થિક બને એટલું ઓછું ભારણ આવે એ રીતના કાર્યક્રમોનું આયોજન થાય છે અને કોઈ ફી પણ નથી, સભ્યપદની ફી પણ નથી. સ્વૈચ્છિક રીતે જો કે મિત્રો ક્યારેક આપે છે એટલે બધું આપણું કામ ચાલ્યા કરે છે. પણ આ ટૂંકમાં એક જે આશય હતો, આની પાછળનો આશય એવો છે કે આ રીતનો મંચ હોય તો સાવ અજાણ્યા કલાકારો, લેખકો, કવિઓ એમને પણ એક મંચ મળે, એમનો આત્મવિશ્વાસ વધે અને સાથે વરિષ્ઠો પણ અહીંયા હાજર હોય એટલે એમનું માર્ગદર્શન મળે. સૌથી મોટી વાત એ છે. એટલે બધી પેઢીઓનો સંગમ જેવું એક કામ થાય સાહિત્ય કલાના ક્ષેત્રે, એ ઉદ્દેશથી આ મંચ શરૂ કર્યો હતો. અમને તો સંતોષ છે. હવે લોકોએ નક્કી કરવાનું છે કેટલી સફળતા મળી છે. આપણે 3 વર્ષ હમણાં પૂરા કરીશું. સમયે સમયે એમાં આપણને બહારના વિદ્વાનોનો પણ સાથ મળ્યો છે. સોશિયલ મીડિયાને કારણે ભારવીને રાજકોટ બહાર, ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ લોકો ઓળખતા થયા છે કે આવું કંઈક ચાલે છે. પણ આ કોઈ બહુ મોટી સંસ્થા નથી. મેં કહ્યું નાનકડો મંચ છે, પણ એક પ્રયત્ન છે અને આપણો આશય એવો છે કે આમાંથી પ્રેરણા લઈને બીજા શહેરોમાં પણ શરૂ થાય આ રીતની પ્રવૃત્તિ. તો જે ઉછળતી પ્રતિભાઓ છે એને એક સિંચન મળે. આજે આપણું સ્પેશિયલ સેશન નામ તો કહી શકાય, રેગ્યુલર બેઠક છે પણ એમાં 2 વિશેષ પરફોર્મન્સ છે. બીજું કશું જ નથી, પણ 2 વિશેષ પરફોર્મન્સ એટલા માટે છે કે સૌથી પહેલા છે એ સ્વામી વિવેકાનંદના જીવન કવન ઉપર આધારિત એક નાટક, જે સંસ્કાર ભારતીના ગુજરાતના પ્રમુખ છે આપણા મનીષભાઈ પારેખ, બધા ઓળખે છે એમને, એમનો પરિચય આપવાની જરૂર નથી. સંસ્કાર ભારતીના ઉપક્રમે તો હરેક કાર્યક્રમો કરે જ છે, પણ પોતાની નેમ આર્ટ્સ સંસ્થા જે ચલાવે છે એમાં નવી પેઢીને નાટક શીખવવાના અને ખાસ કરીને સંસ્કારી નાટકો કઈ રીતે થઈ શકે એની કેળવણી એ સતત આપી રહ્યા છે. આ જે નાટક છે અરાઇઝ હવે કે એમનું સુપરહિટ નાટક છે. ગુજરાતમાં એના ઘણા શો થયા છે, હજુ થઈ રહ્યા છે. એકાદ અઠવાડિયા પછી એમનો અમદાવાદમાં પણ બહુ મોટો મેગા શો આ જ નાટકનો થવાનો છે. એટલે આમ તો એ પ્રોફેશનલ નાટક છે, પણ ભારવીની શરૂઆતથી જોડાયેલા છે એટલે ભારવી માટે એમને ખાસ વિશેષ લાગણી છે. આપણે રિક્વેસ્ટ કરી, આમ તો એકચ્યુઅલી ગયા રવિવારે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ત્યારે આપણે કરવાનો વિચાર હતો, પણ અમુક કારણ ન થઈ શક્યું એટલે આપણે આજે એ કરી રહ્યા છીએ. એટલે સ્વામી વિવેકાનંદની અંજલિ રૂપે એમના નાટકનો એક નાનકડો શરૂઆતનો અંશ એ રજૂ કરશે. એનાથી આપણને ખ્યાલ આવે કે આ નાટક કઈ રીતનું છે. માત્ર ઉપદેશ નહીં પણ નવી પેઢીને કઈ રીતે અપીલ કરે એ રીતનું નાટક એમણે બનાવ્યું છે. હું પણ આજ પહેલી વાર જોઉં છું. તો પહેલા આપણે નાટક જોઈશું, નાટકનો અંશ જોઈશું. એ પછીનો જે બીજો કાર્યક્રમ છે, અત્યારે થોડું લંબાણની ભૂમિકા એટલે આપું છું કે પછી વચ્ચે કોઈ સંચાલનની ભૂમિકા રહેતી નથી. આમ બને ત્યાં સુધી આપણે સંચાલનનો ટાઈમ પણ ઓછો જ રાખીએ છીએ કે જે છે પરફોર્મન્સને ટાઈમ આપીએ. એટલે એ પછીનો બીજો વિશેષ એક કાર્યક્રમ આપણે રાખ્યો છે. કવિ શ્રી યોગેશભાઈ વૈદ્ય, એમનો પણ પરિચય આપવાની જરૂર નથી, પણ કદાચ ખબર ન હોય તો કહી દઉં કે હમણાં સૌથી તાજા સમાચાર પ્રમાણે અસાહિત્ય સાહિત્ય સભા વર્ષોથી જે ચાલતી સંસ્થા છે એના એવોર્ડનું એક મોટું મૂલ્ય છે. તો 2023ના વર્ષનો કવિતાનો પ્રથમ એવોર્ડ
શ્રી યોગેશભાઈને મળ્યો છે એમના કાર્ય સંગઠન કરવા માટે. બરાબર છે ને યોગેશ, તમારી ભૂલ નથી. એમની વર્ષોની સાધના છે. કાવ્ય સાધનાને તો 40-50 વર્ષોથી કરતા હશે અને લગભગ એટલા જ વર્ષોથી એ વેરાવળ પાસે સૂત્રાપાડામાં GSCL જે મોટી કંપની છે એના જનરલ મેનેજર તરીકે એમણે સેવાઓ આપી. દીર્ઘ સેવાઓ પછી હમણાં જ એ નિવૃત્ત થયા છે અને પોતાનો સંપૂર્ણ સમય સાહિત્યને આપવાના છે. એ પણ એક આનંદની વાત છે. એટલે યોગાનુયોગ એવો થયો કે યોગેશભાઈનો ને આપણો કોઈ સીધો પરિચય નહોતો, નામથી ઓળખતા હતા, પણ એ આપણા સતીશભાઈ વ્યાસના મિત્ર છે, આપણા મહેન્દ્રભાઈ જોશીના મિત્ર છે અને એમનું એક દીર્ઘ કાવ્ય એમણે હમણાં જ પૂરું કર્યું છે થોડા સમય પહેલા અને હજુ એ પ્રકાશ્ય છે, એટલે પ્રકાશિત થવાનું છે, એનું કામ ચાલી રહ્યું છે. પણ એ દરમિયાન એક વિચાર એવો આવ્યો, બેકગ્રાઉન્ડ એવું છે કે સતીશભાઈ એ કાવ્ય જોયું અને એને લાગ્યું આ તો આમાં તો ભરપૂર શક્યતાઓ પડે છે. કાવ્યની ક્ષમતા વિશે તો કોઈ સવાલ જ નથી, પણ આમાં ભરપૂર નાટ્ય ક્ષમતાઓ પણ છે. એટલે સતીશભાઈ આપણી સાથે જોડાયેલા છે, સતીશચંદ્ર વ્યાસ. તો એણે યોગેશભાઈ સાથે વાત કરી સજેશન કર્યું કે આવું તમારે કરવું હોય તો રાજકોટમાં કરી શકાય 12મી મંચ ઉપર. તો લોકોને ખ્યાલ આવે કે આ પ્રકારનું દીર્ઘ કાવ્ય લખાયું છે અને ભાષાનો જે છે આસ્વાદ લોકોને મળે એટલે એક વાચિકમ જેવું પણ કરી શકાય. તેમણે વાત કરીને વાત ચાલી, પણ મેં કહ્યું એમ કે આપણી સાથે રાજકોટના સર્વોચ્ચ કલાકારો બધા જોડાયેલા છે. માત્ર સાહિત્યના જ નહીં, નાટક, નૃત્ય, સંગીત, બધા જ વિષયના, જેને આપણે કહીએ કે ગુજરાત લેવલે જે સર્વોચ્ચ કહેવાય એવા કલાકારો છે. તો એમને પ્રસ્તાવ મૂક્યો કે વાચિકમ કરવું છે તો એવા અવાજમાં થાય કે જેથી આપણને એનો આનંદ પણ મળે અને શબ્દની શક્તિ લોકો સુધી પહોંચે. તો તરત જ નેચરલી રાજુભાઈ યાજ્ઞિક આપણી સાથે છે, એમનું નામ યાદ આવ્યું કે રાજુભાઈને રિક્વેસ્ટ કરી કે આવું કરી શકાય. રાજુભાઈ કરીએ, ચોક્કસ કરીએ. કાવ્ય વાંચ્યા પછી તો એમનો ઉત્સાહ બમણો થયો કે આટલું સરસ કાવ્ય છે તો આનું સરસ વાચિકમ કરીએ. એમણે એના માટે આખી ટીમ ઊભી કરી અને ટીમમાં કેવા કેવા લોકો જોડાયા. જસ્ટ હજી બીજા લોકો આવે તો થોડું લંબાણ કરું છું, સોરી, પણ એમના નાટકના ગ્રુપમાં આપણા કથકના નૃત્ય ગુરુ અને વર્ષોથી જે કથક શીખવે છે નવી પેઢીને એવા પલ્લવીબેન વ્યાસ જોડાયા, કારણ કે એ પણ નાટ્ય મંચના મોટા કલાકાર છે અને રાજુભાઈની ટીમના છે. તો પલ્લવીબેન વ્યાસ જોડાયા અને પછી જેને આપણે માત્ર પત્રકાર તરીકે ઓળખીએ પણ જે મોટા કવિ, સાહિત્યકાર અને નાટ્યકાર પણ છે એવા જ્વલંતભાઈ છાયા. તો આજે યોગેશભાઈનું જે દીર્ઘ કાવ્ય છે એનું શીર્ષક છે લેખમ, એનું વાચિકમ કરવાના છે રાજુભાઈ, પલ્લવીબેન અને જ્વલંતભાઈ. એટલે તમે જુઓ કે આ કક્ષાના કલાકારો અને આ કક્ષાનું કાવ્ય આપણે સૌ પહેલી વાર માણી રહ્યા છીએ. આપણા સૌના માટે બહુ ગૌરવની ઘટના છે. એટલે પહેલા આ એક સરસ નાટકનો અંશ, એ પછી દીર્ઘ કાવ્ય લેખમનું વાચિકમ કરીશું. એ 900 કરતા વધારે પંક્તિઓનું કાવ્ય છે, એટલે આખું કાવ્ય નહીં વાંચીએ પણ એડિટ કરીને યોગેશભાઈએ સજેસ્ટ કર્યું છે એ પ્રમાણે એટલું વાચિકમ થશે. એટલે આજના બંને કાર્યક્રમની આ પૂર્વ ભૂમિકા. આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આનું લાઈવ લિંક આપણે શેર કરી છે ને, લાઈવ લિંક બધાને શેર કરી છે અને જેને આવી શક્યા હોય એ પણ જોઈ શકશે. યુટ્યુબ ઉપર એનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થયું છે. આનું આપણે રેકોર્ડિંગ પણ કરાવી રહ્યા છીએ. વધુ વિગતોમાં નહીં જતા હવે મનીષભાઈ અને એમની ટીમને વિનંતી કરું કે એમના નાટ્યાંશનું જે અહીંયા ભજવણી છે એની રજૂઆત કરે અને આપણે સૌ એને માણીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. એકવાર બધા જ નવા યોગેશભાઈ એમના પરિવારનું અને બધા જ નવા આવેલા સભ્યોનું, આપણા કાયમી સભ્યોનું સૌનું સ્વાગત કરું છું. એટલે હવે પછી આપણે બીજી કોઈ ફોર્માલિટી કર્યા વિના કાર્યક્રમમાં જ જઈએ છીએ. આભાર. નેમાર્સ રાજકોટ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને સહર્ષ પ્રસ્તુત કરે છે સ્વામી વિવેકાનંદના જીવન અને ઘડતર પરનું એક પ્રેરણાદાયી નાટક અરાઇઝ, અવેક. લેખન, દિગ્દર્શન, અભિનય અને સંગીત સંકલન મનીષ પારેખ. તો પ્રસ્તુત છે અરાઇઝ, અવેક. અંક પહેલો, દ્રશ્ય પહેલું. કેટલી બધી મહેનત કરું છું તોય ક્યાંય સારી નોકરી નથી મળતી.
જો ઓછા પગારવાળી નોકરી મળશે તો વ્યાજ અને મૂડી બે કઈ રીતે ચૂકવીશ? 15 લાખનું દેવું છે, કઈ રીતે પૂરું કરીશ? હવે બધું ખતમ, હવે બધું જ ખતમ. હવે કોઈ રસ્તો નથી મારી પાસે, હવે કોઈ રસ્તો નથી. હવે તો મારે મરી જ જવું છે, મરી જ જવું છે. અરે યાર, આ બોટલ પણ ખાલી છે. મરી જાઉં છે મારે. Yes, that's it. That's it. પેલા કેમ નો દેખાય? That's it. Yes. કોણ છો તમે? તમે એની શું કરો છો? किन नाम रोदेशी सखे त्वयि सर्वशक्ति आमंत्रस्व भगवान भगदम स्वरूपम त्रैलोक्य मेद दखिलम तव पाद मूले आत्मय वही प्रभवते न जड़ा कदाचित. हे मित्र, તું શા માટે રડે છે? તારામાં સર્વ પ્રકારની શક્તિ રહેલી છે. ઓ સર્વશક્તિશાળી આત્મા, તારા સર્વશક્તિમાન સ્વભાવને આહવાન આપ, એટલે સમગ્ર વિશ્વ તારા ચરણોમાં આરોટશે. અને યાદ રાખ, માત્ર આત્મા જ પ્રભાવશાળી છે, નહીં કે આ જળ વિશ્વ. પણ તમે છો કોણ ને અહીં શું કરો છો? તને હેલ્પ કરવા માટે આવ્યો છું. ખુરશી આપી, બીજું કઈ જોઈતું હોય તો આપું. ના, પણ તમે અંદર કઈ રીતે આવ્યા? કોઈના ઘરમાં આવી એટલે ઘૂસી જાવ છો? ધીસ ઇઝ નોટ ફેર. ધેટ્સ ટ્રુ નરેન્દ્ર, પણ હું તો તને હેલ્પ કરવા માટે આવ્યો છું. અરે પણ હેલ્પ માટે આ તમારે સ્વામી વિવેકાનંદનો ડ્રેસ પહેરીને આવવાની શું જરૂર છે? હે કે આ યુવા દિવસની ઉજવણી વાળાએ તમને ગિફ્ટમાં આપ્યો છે? હે કમાલ છે. હજુ એ લોકો થાક્યા નથી એટલે પેલા સ્વામી વિવેકાનંદના ટી-શર્ટ ને ટોપીને બદલે હવે આખા ડ્રેસ આપવાના શરૂ કર્યા છે એમ ને? ના, આ કપડા તો હું છેલ્લા 131 વર્ષથી પહેરું છું. બોસ, હવે તમે હદ કરો છો. હવે ફેંકવાનું બંધ કરો યાર. 131 વર્ષ. હવે આવા ડ્રેસ છે ને દરેક શેરી અને ગલીએ બધા ડ્રેસ વાળાને ત્યાં ભાડે મળે છે. અચ્છા, આ જોયું તમે? આ સરસ હો તમારું. આ તો મને ગમ્યું. આ તમે આમ હાથ રાખીને ઊભા રહી જાવ એટલે વિવેકાનંદ. કેમ? ના, આમ હાથ રાખીને ઊભો રહ્યો છું એટલે વિવેકાનંદ નથી, પણ વિવેકાનંદ છું એટલે આમ હાથ રાખીને ઊભો રહ્યો છું. ઓકે. આઈડેન્ટિટી કાર્ડ છે તમારી પાસે? આ તમને પાછું ઇંગ્લિશમાં સમજાશે નહીં ને, તમે પાછા જૂના વખતના. એટલે આ ગુજરાતીમાં શું કહેવાય?
અરે હા ઓલું ઓળખપત્ર છે તમારી પાસે? My dear boy, could I bring it into your nation mind that it was solely for the lack of an identity card that I was debarred initially from attending the Parliament of World Religion at Chicago? આ બધું શું બોલો છો તમે? British English. Should I deliver the same into American English? ના 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 ના, આપણે ગુજરાતી બરાબર છે. ગુજરાતીમાં ચલાવો. આઈડેન્ટિટી કાર્ડ કે ઓળખપત્ર નહોતું એટલે તો 1893 માં શિકાગોમાં યોજાયેલી સર્વપ્રથમ વિશ્વ ધર્મ પરિષદમાં એ લોકોએ મને પ્રવેશ આપવાની જ ના પાડી. પણ જો તારે ખાતરી જ કરવી હોય તો આ ફ્રેમ જોઈ લે. ત્યાંથી ફોટો ક્યાં ગયો? આ મને માવો વધારે ચડી ગયો લાગે છે. પેલા ના પાડી હતી ચૂનો વધારે નાખવાની. એક મિનિટ. ઓ માય ગોડ, ઓએમજી, સાક્ષાત સ્વામી વિવેકાનંદ. ઓય સ્વામીજી, એક મિનિટ, હું સેલ્ફી લઈ લઉં. બાકી મને ખાતરી નહીં. તો ઓલું ઘણા લોકો છે ને કેમેરામાં દેખાતા નથી. એક મિનિટ સ્વામીજી. ઓહ, દેખાય છે. એક મિનિટ સ્વામીજી. હેશટેગ સ્વામી વિવેકાનંદ પોતે, હેશટેગ સાક્ષાત મારી સામે, હેશટેગ મારા ઘરમાં, હેશટેગ કાઈ નો ઘટે. स्वामीजी, આ તો મારે જલ્દીથી મીડિયાને બોલાવવું પડશે. स्वामीजी, ब्रेकिंग न्यूज, अभी अभी सबसे बड़ी खबर आ रही है कि गुजरात के राजकोट के एक नरेंद्र नाम के युवा के शहर में आज साक्षात स्वामी विवेकानंद उनके फोटो से बाहर आ गए हैं. तो चलिए बात करते हैं स्वामी जी से कि उनके इस तरह प्रकट होने की वजह क्या है. स्वामी जी, एक मिनिट. જો તમે ખરેખર સાચા સ્વામી વિવેકાનંદ હોય તો પછી આ મને સુસાઇડ કરવામાં થોડી હેલ્પ કરો. કેમ હેલ્પ ન કરાવું? જો તારા જેવા હોશિયાર યુવાન માટે હેશટેગ મરવું આટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય તો હું તને હેલ્પ કેમ ના કરાવું? અરે બટ હાઉ ઇઝ ઇટ પોસિબલ સ્વામીજી? એટલે તમે તો તમારા વિચારોમાં સુસાઇડ ને ક્યારે પ્રોમોટ નથી કરી. ઓહ વાવ, એટલે તને મારા વિચારો વિશે ખ્યાલ છે? અરે ઓફ કોર્સ સ્વામીજી, તમને ખબર છે કોલેજ ટાઈમમાં હું તમારી ડિબેટ કોમ્પિટિશનમાં અને મુખપાઠ સ્પર્ધામાં હંમેશા ફર્સ્ટ આવતો. અને આટલા વર્ષોમાં મને તમારા વિષયની એટલી બધી બુક્સ ઇનામમાં મળી છે કે બધી બુક્સના બબે 3 સેટ થઈ ગયા છે. અને એમાં પણ તમારા શ્રદ્ધા પરના મુખપાઠ વાતો હું સ્કૂલના છેલ્લા વર્ષે સ્ટેટ લેવલે ફર્સ્ટ આવ્યો હતો. ઓ રિયલી? સ્ટેટ લેવલ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તમારો એ પેરેગ્રાફ તમને સંભળાવું? તમને બહુ મજા આવશે. શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા, પોતાનામાં શ્રદ્ધા અને ઈશ્વરમાં શ્રદ્ધા, મહત્તાનું આ જ રહસ્ય છે. ભલે તમને તમારા પુરાણના 33 કરોડ દેવતાઓમાં શ્રદ્ધા હોય, ભલે તમને પરદેશીઓએ અવારનવાર તમારામાં ઘુસાડેલા બધા જ દેવતાઓમાં શ્રદ્ધા હોય, પણ જો તમને પોતાના પર શ્રદ્ધા નહીં હોય તો તમારા માટે મુક્તિની કોઈ આશા નથી. તમારા પોતાના પર શ્રદ્ધા રાખો, એ શ્રદ્ધા પર મુસ્તાક રહો અને બળવાન બનો. આપણને અત્યારે એની જરૂર છે. આપણા ભોએ રગદોળાતા શરીરને પગથી કચડવાનું પસંદ કરનાર ગમે તે મુઠ્ઠીભર પરદેશીઓ 33 કરોડ લોકો પર છેલ્લા 1000 વર્ષથી રાજ કરતા આવ્યા છે. તેનું કારણ શું છે? કારણ એ જ છે કે તેમને પોતાના પર શ્રદ્ધા હતી અને આપણને તે ન હતી. આજે આપણને જે જરૂર છે તે આત્મશ્રદ્ધા અને બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ. તમારા જ્ઞાન તંતુઓને મજબૂત બનાવો. આજે આપણને જરૂર છે લોખંડી સ્નાયુઓની અને પોલાદી જ્ઞાન તંતુઓની. ઘણા સમય સુધી આપણે રોતલ રહ્યા છે, પણ હવે તે રડવાનું છોડી દઈને પોતાના પગ પર ખડા થાઓ અને મર્દ બનો. મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે. મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે. અને ચોમેરથી મર્દ બનાવનારા શિક્ષણની આપણને જરૂર છે. જેનો કોઈ સામનો ના કરી શકે, જે વિશ્વના રહસ્યો અને કોયડાઓમાં પ્રવેશ કરી શકે, અને જો તેને સમુદ્ર તળિયે જઈને મોતનો સામનો કરવો પડે ને તો તેમ કરીને પણ પોતાનો હેતુ પાર પાડી શકે એવા જબરજસ્ત મર્દો અને એવી જબરજસ્ત ઈચ્છા શક્તિની
આપણને જરૂર છે. થેન્ક યુ. મારી આ સ્પીચ પૂરી થઈ ને એટલે તરત જ તાળીઓના ગડગડાટ થઈ ગયા અને બધા જ લોકો વાહ 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 કરવા લાગ્યા. આ તમારો આ જે ફોટો છે ને એ મને એમાં જ ઇનામમાં મળ્યો હતો. મુશ્કેલી તો એ જ છે કે મારા વિચારો માત્ર સ્પર્ધાના વિષયો બનીને રહી ગયા અને મારા પુસ્તકો અને ફોટોગ્રાફ્સ વિદ્યાર્થીઓને ભેટ આપવાનું સાધન. જો વડીલોનું સન્માન કરવું હોય તો એને શાલ ઓઢાડો અને વિદ્યાર્થીઓનું સન્માન કરવું હોય તો એને મારા શક્તિદાયી વિચાર અને એવા બીજા પુસ્તકોની ભેટ આપો. તો એમાં તમને શું વાંધો છે? અરે કોમ્પિટિશનમાં સબ્જેક્ટની પ્રિપેરેશનમાં કેવું કામ લાગે ખબર? અરે તમને ખબર છે જ્યારે આ શ્રદ્ધાવાળો મુખપાઠ પૂરો થયો ને પછી એનું ઇનામ આપતી વખતે ચીફ ગેસ્ટ આવ્યા અને એમણે ખાસ અનાઉન્સ કર્યું. જ્યારે હું નરેન્દ્રને સાંભળતો હતો ત્યારે તો મને એવું જ લાગતું હતું કે જાણે હું સાક્ષાત સ્વામી વિવેકાનંદને સાંભળી રહ્યો છું. વર્ષો પહેલા મેં કહ્યું હતું, આજે ફરી એક વખત કહું છું, જો વધુ એક વિવેકાનંદ હોત તો એ સમજી શક્યો હોત કે આ વિવેકાનંદે શું કર્યું છે. માત્ર મારા વિચારોને પ્રભાવશાળી રીતે ભૂલી જવાથી વિવેકાનંદ ન બની જવાય. એ વિચારોને અમલમાં પણ મૂકવા જોઈએ. જો ખરેખર તે તારી જાતમાં શ્રદ્ધા પ્રગટાવી હોત, તારા પોતાનામાં આત્મશ્રદ્ધા તે રાખી હોત, તો આત્મહત્યાનો પ્રયત્ન કરવા તું તૈયાર થયો હોત ખરો? આત્મહત્યા તો કાયરતાનું પગલું છે, તો તું કઈ રીતે મર્દ બન્યો? જો તારા જ્ઞાન તત્વો ખરેખર મજબૂત હોત તો તારે માવો ખાવાની જરૂર પડી હોત ખરી? ડ્રગ્સ અને માવાના કારણે તું અંદરથી આખો ને આખો ખોખલો થઈ ગયો છે. હવે તારા સ્નાયુઓ લોખંડી અને જ્ઞાન તંતુઓ પોલાદી રહ્યા છે ખરા? જો તું ખરેખર મર્દ હોય તો મોતનો સામનો કરવાની જબરજસ્ત ઈચ્છા શક્તિ તારામાં કેમ ના પ્રગટી? સ્વામીજી, આવી બધી વાતો બુક્સમાં સારી લાગે. એટલે સ્પર્ધામાં આવું કઈ બોલીએ તો તમને સરસ મજાની પ્રાઇઝ મળે. તમારા વિચારો કોઈને આમ વોટ્સએપ કરીએ તો એના ઉપર આપણી સારી ઇમ્પ્રેશન પડે. અને જો કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આમ પોસ્ટ કરીએ તો ઢગલા બંધ લાઇક્સ ને કોમેન્ટ્સ મળે હે. બસ આટલું જ. પણ એનાથી કઈ લાઈફના પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ જતા. અરે અત્યારે અમને લાઈફમાં કેટલા પ્રોબ્લેમ હોય છે એની ખબર છે તમને? સારામાં સારી નોકરી ગોતવાનું કેટલું ટેન્શન હોય છે એની ખબર છે તમને? અરે તમારો વખત જુદો હતો, અત્યારે 2025 ચાલે છે. અત્યારે આવું બધું ના ચાલે. અત્યારની કોમ્પિટિટિવ લાઈફસ્ટાઈલમાં અમારે કેટલું ભાગવું પડે છે એની ખબર છે તમને? સારામાં સારી નોકરી ગોતવાનું કેટલું ટેન્શન, ફેમિલીનું ટેન્શન, આ ટેન્શન, ઓલું ટેન્શન. અને એક તો આ રિલેટિવ્સ જ્યાં મળે ત્યાં એક જ ક્વેશ્ચન પૂછે, કેમ છો? તો શું કરો છો તમે આજકાલ? જોબ કે બિઝનેસ? અરે હું જે કરતો હોય ભાઈ એમને શું? અરે આખું વર્ષ નોકરી ગોતતા રહો, પછી ત્યાં એપ્લિકેશન આપો, ઇન્ટરવ્યુ આપો અને મળે શું? રિજેક્શન. એપ્લિકેશન, ઇન્ટરવ્યુ, રિજેક્શન. એપ્લિકેશન, ઇન્ટરવ્યુ, રિજેક્શન, એપ્લિકેશન, ઇન્ટરવ્યુ ને રિજેક્શન. પછી તમે શું કરો? મમ્મી પપ્પાને કેટલી આશા હોય આપણી પાસે, સ્કૂલ કોલેજની કેટલી ફીસ ભરી હોય, કોલેજમાં અમે કેટલી મહેનત કરી હોય, અને તોય છતાં 5 વર્ષ સુધી તમને એક સારી નોકરી ના મળે. આમાં મારા સુસાઇડ ના કરે તો શું કરે? અહીં જ તો બધા માર ખાય છે. શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી ત્યાં પચ્યા વિના પડી રહી અને તોફાન નચાવનારી માહિતીનો ઢગલો નહીં. જો તમે 5 વિચાર બરાબર પચાવ્યા હોય અને તમારા જીવનમાં અને ચારિત્રમાં ઉતાર્યા હોય તો જે માણસ આખી લાઇબ્રેરી ગોખી મારી છે એના કરતા તમે વધુ કેળવાયેલા છો. જો શિક્ષણ અને માહિતી એક જ બાબત હોત તો પુસ્તકાલયો દુનિયાના મોટામાં મોટા વિદ્વાનો હોત અને એન્સાઇક્લોપીડિયા મહાન ઋષિઓ. આપણને તો મનુષ્ય ઘડનારા, ચારિત્ર ઘડનારા વિચારોનું ગ્રહણ જોઈએ છે. કેળવણી, ટીચિંગ એટલે પહેલેથી જ માણસમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. આ બધું નોલેજ તો ઇનબિલ્ટ છે. કોઈ જ્ઞાન બહારથી આવતું નથી, એ બધું તો આંતરિક છે. ખરેખર તો આપણે શીખવાને બદલે આપણી અંદર જે છે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, એક્સપ્લોર કરીએ છીએ. તને તારી લેંગ્વેજમાં સમજાવું. લો ઓફ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે શોધ્યો? આઇઝેક ન્યૂટન. તો ન્યૂટને આ નિયમ ક્યાંથી શોધ્યો? કોઈ સિટી, કોઈ વિલેજ, કોઈ લોકેશન, ગૂગલ પરથી? નહીં ને, એ નિયમ એના મનમાં જ હતો. જ્યારે એનો સમય થયો ત્યારે એને મળ્યો. એ જ રીતે આખી દુનિયાને મળ્યા કરતું નોલેજ ખરેખર તો તમારા મનની અંદરથી જ આવે છે. તમારા મનની અંદર આખી દુનિયાની એન્ડલેસ લાઇબ્રેરી છે. બહારની દુનિયા તો સજેસ્ટિવ છે, એક બનાવ બને છે જે તમને વિચાર કરવાની પ્રેરણા આપે છે. સફરજનના પડવાથી
ન્યૂટનના મનમાં એક વિચાર આવ્યો, એ વિચારોની લિંક્સ ગોઠવી, એ બધા વિચારોની લિંક્સમાંથી એને નવા વિચારની એક લિંક્સ મળી, and that is લો ઓફ ગ્રેવિટી. એક્ઝેક્ટલી. આવું શિક્ષણ મેળવો છો તમે? અરે આવી સમજણ પણ કેળવો છો તમે? ન્યૂટન હોય કે સ્ટીવ જોબ્સ, એપલ માંથી મળતી પ્રેરણા મહત્વની છે. એગ્રીડ. આઈ અન્ડરસ્ટેન્ડ. પણ મમ્મી પપ્પાએ મને લોન લઈને ભણાવ્યો છે. એનું શું? આ મારે 15 લાખનું દેવું ચૂકવવાનું છે. એનું શું? અને આમ સારામાં સારી નોકરી ગોતીને મારે ખૂબ પૈસા કમાવા છે. એનું શું? પૈસાની પાછળ ના દોડો, શ્રેષ્ઠતાની પાછળ, એક્સેલન્સની પાછળ દોડો. પૈસો તો આપોઆપ આવશે. पैसे के पीछे मत भागो, एक्सीलेंस के पीछे भागो. पैसा तो झट मार के आएगा. બોસ, આ 3 ઇડિયટ્સ નો ડાયલોગ છે તમે. પણ એ જ સત્ય છે. હું પણ તારી જેમ ઘણી બધી વખત આર્થિક મુશ્કેલીમાંથી પસાર થયો છું, પણ મને જે સફળતા મળી એ માત્ર ને માત્ર મારી કાબેલિયતના કારણે મળી. તારી અને મારી કહાણી લગભગ સરખી જ છે. સેમ ઓલ્ડ સિચ્યુએશન, કશું જ બદલાયું નથી. ફર્ક માત્ર કેલેન્ડરમાં બદલાયેલા વર્ષોનો છે. 1884માં મેં BA ની પરીક્ષા આપી, પરંતુ પરિણામ બહાર પડે એ પહેલા જ મારા પિતાજીનું અવસાન થયું. મારા પર કુટુંબની બહુ મોટી જવાબદારી આવી પડી, અને ત્યારે જ સગાવાલાઓના સાચા પારખા થયા. મારા પિતા ખૂબ ઉદાર વૃત્તિના હતા, અનેક વ્યક્તિઓને એમણે મદદ કરી હતી, પણ જ્યારે અમારા પર મુસીબત આવી ત્યારે સૌની કસોટી થઈ. જોકે મેં મુશ્કેલીનો સામનો હિંમતથી કરવાનું નક્કી કર્યું. BA નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં LLB નો અભ્યાસ શરૂ કર્યો. એક તરફ કુટુંબના ભરણ પોષણની જવાબદારી, અધૂરામાં પૂરું એક પિતાએ અમારા મકાન પર પોતાનો હક લગાડ્યો. કોર્ટમાં કેસ થયો. જોકે મેં કેસ જીતી ગયા, પણ રોજ સવારે મારે નોકરીની શોધમાં ભટકવું પડતું. ધોમ ધક્કા તડકામાં ઉઘાડા પગે હાથમાં નોકરીની અરજી લઈ હું એક ઓફિસથી બીજી ઓફિસે ધક્કા ખાતો. ક્યારેક તો જમ્યા વગર પણ જવું પડતું. કોઈ વખત મારો સાથ આપવા માટે એકાદ બે મિત્ર મારી સાથે હોય ખરા, પણ દરેક ઠેકાણેથી મને જાકારો મળતો. અને જીવનની એક કઠોર વાસ્તવિકતાનો મને અનુભવ થયો કે નિસ્વાર્થ સહાનુભૂતિ આ દુનિયામાં બહુ વિરલ વસ્તુ છે. મારા પિતાની હયાતીમાં જે લોકો મને મદદ કરવામાં ગૌરવ અનુભવતા હતા, એવા લોકો મારાથી મોં ફેરવી ગયા, અને મને સખત આઘાત લાગ્યો. થયું કે આ જગત તો કોઈ શેતાનની અસર છે. આવી અપાર મુશ્કેલીઓ વચ્ચે પણ મેં ઈશ્વરનું સ્મરણ અને શ્રદ્ધા છોડી નહોતી. પ્રોગ્રામમાં છું, ફોન કરું. એક દિવસ નોકરીની શોધમાં નીકળ્યો અને થાકીને ડોક્ટરોની મોન્યુમેન્ટ પાસે પગમાં ભારે પીડા થતી હોવાને કારણે હું છાયામાં નીચે જ બેસી પડ્યો. એ વખતે મારા કેટલાક મિત્રો મારી સાથે હતા. એમાંના એકે મને આશ્વાસન આપવા માટે ઈશ્વરની અપાર કરુણા અને શ્રદ્ધા વિશેનું ગીત ગાયું. એ તો મને દાજ્યા પર ડામ જેવું લાગ્યું. મારી માતા અને બાંધવાની અસહ્ય દશા મને યાદ આવી, અને નિરાશાથી હું બોલી ઉઠ્યો, મહેરબાની કરીને ભજન બંધ કર. જે લોકો જન્મથી શ્રીમંત હોય, જેમને ઘેર ભૂખે ટળવળતા સગાવાલાઓ ન હોય, એમને આવા બધા તરંગો શોભે. મને પણ ક્યારેક ગમતું હતું, પણ આજે ક્રોધ મશ્કરી જેવું લાગે છે. મારા શબ્દોથી મારા મિત્રોને કદાચ માઠું તો લાગ્યું હશે, પણ મારા દારૂ દુઃખનો તાગ એ લોકો શી રીતે મેળવી શકે? લાઈફ ઇઝ રિયલી ફ્રસ્ટ્રેટિંગ. સ્વામીજીની લાઈફમાં પણ કેટલા બધા પ્રોબ્લેમ્સ હતા. ખોટે રસ્તે કમાણી કરતા મારા કેટલાક જૂના મિત્રોએ મને પણ એ જ રસ્તે કમાણી કરવાની સલાહ આપી. એક પૈસાદાર સ્ત્રીએ મારી બધી જ મુશ્કેલીઓ દૂર કરવાની શરતે અઘટિત કહેણ મોકલ્યું. અનેક સ્ત્રીએ પણ એવી જ માંગણી મૂકી, પણ મેં એમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે અહીં ભોગ વિલાસો ભોગવવા પાછળ તમે તમારી આખી જિંદગી વેડફી નાખી છે. તમારા માથા પર મોતના કાળાવાળા ઘેરાઈ રહ્યા છે, એને તમે જોઈ શકતા નથી અને એને દૂર કરવાનો પ્રયત્ન પણ કરતા નથી. મહેરબાની કરી અને આ બધી મલિન વાસનાઓ છોડી અને ઈશ્વરનું સ્મરણ કરો. આવી અપાર મુશ્કેલીઓ વચ્ચે પણ મેં ઈશ્વરનું સ્મરણ અને શ્રદ્ધા સાવ છોડી નહોતી. રોજ સવારે હું ઈશ્વરનું નામ લઈ અને નોકરીની શોધમાં નીકળી પડતો. ઉનાળો પૂરો થયો, વર્ષા ઋતુ શરૂ થઈ. નોકરીની શોધ તો ચાલુ જ હતી. એક સાંજે દિવસભરનો ભૂખ્યો, વરસાદથી ભીંજાયેલો, થાકીને લોથપોથ થઈ હું ઘેર આવવા નીકળ્યો. રસ્તામાં ભારે થાકના કારણે ઘરના ઓટલા પર બહાર જ બેસી પડ્યો. મારી આંખે તમર આવવા લાગી. મનમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ. એ નિરાશાનો સામનો કરી શકું એવી મારામાં કોઈ શક્તિ નહોતી. મારી કસોટીની પરાકાષ્ઠા હતી. અચાનક કોઈ દિવ્ય શક્તિનો અનુભવ થયો. મંગળમાં ઈશ્વરની સૃષ્ટિ
મંગલમાં ઈશ્વરની આ સૃષ્ટિમાં ઈશ્વરીય ન્યાય, દુઃખ અને દયા એક સાથે કઈ રીતે રહી શકે એ વિશેના જે કંઈ પણ સંશયો હતા એ આપોઆપ દૂર થવા લાગ્યા. ચિત્ત પ્રસન્ન બનવા લાગ્યું. એ વખતે રાત લગભગ પૂરી થવા આવી હતી. ત્યાર પછી હું સંસારી લોકોની નિંદા કે સ્તુતિ તરફ ઉદાસીન બન્યો અને મને સમજાઈ ગયું કે સામાન્ય લોકોની માફક આજીવિકા મેળવી અને કુટુંબનું ગુજરાન ચલાવવા માટે કે માત્ર મિત્રો સાથે મોજશોખ પાછળ જીવન વેડફી નાખવા માટે મારો જન્મ થયો નથી. Sounds interesting. Same situation. તમારી અને મારી કહાની લગભગ સરખી જ છે. ફર્ક માત્ર કેલેન્ડરમાં બદલાયેલા વર્ષોનો છે. પણ સ્વામીજી, તમારા પર આટલી બધી મુશ્કેલીઓ આવી પડી હતી તો પણ તમને ક્યારે સુસાઇડનો વિચાર ના આવ્યો? ના, ન આવ્યો. કારણ કે મારું ઘડતર એ રીતે થયું હતું. તને ખ્યાલ છે નાનપણમાં બાળકોને જુદી જુદી વાર્તાઓ સંભળાવવામાં આવે છે? યસ, ઓફ કોર્સ આઈ નો. પંચતંત્ર, અકબર બિરબલ, તેનાલી રામા, ઘણી બધી હોય છે. તો આ બધી વાર્તાઓ કહેવા પાછળનું રીઝન શું હોય? રીઝન ટાઈમ પાસ હોય, બીજું શું હોય? એટલે વાર્તાઓ કહો એટલે બાળક શાંતિથી સૂઈ જાય. ટાઈમ પાસ. નો, ઇટ્સ નોટ ટાઈમ પાસ. ખરેખર આ બધી વાર્તાઓ તો આપણને જીવનનું ઘડતર શીખવે છે. લાઈફ સ્કિલ્સ, યુ નો. અધરવાઇઝ ઇઝ ઇટ પોસિબલ કે કાચબા અને સસલાની વચ્ચે રેસ થાય અને પાછો કાચબો એ રેસ જીતી જાય? કે બુદ્ધિશાળી સસલું ખૂંખાર સિંહને એનું પ્રતિબિંબ બતાવી અને કૂવામાં ધકેલી દે? ખરેખર તો કાચબો અને સસલું બંને અલગ અલગ વ્યક્તિત્વ છે. એમની વચ્ચે ક્યારેય સ્પર્ધા હોય જ ન શકે. પણ જો કોઈ હોશિયાર વ્યક્તિ વધુ પડતા આત્મવિશ્વાસને કારણે સસલાની જેમ આળસુ બનીને બેસી રહે તો ધીમી પણ મક્કમ ચાલે ચાલતી કાચબા જેવી વ્યક્તિ પણ ચોક્કસ તેને હરાવી દેશે. એ જ રીતે મુશ્કેલી ભલે સિંહ જેવી ગમે એટલી મોટી અને ખૂંખાર લાગતી હોય, પણ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બુદ્ધિશાળી સસલાની જેમ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો ચોક્કસપણે એટલી મોટી મુશ્કેલીને પણ કૂવામાં તો ધકેલી જ દઈ શકે. આ બધી વાર્તાના કેરેક્ટર્સ તો જસ્ટ સિમ્બોલ છે. આપણી લાઈફમાં પ્રોબ્લેમ્સ આવે તો આપણે એને કઈ રીતે સોલ્વ કરવા એ શીખવે છે. આવી જ બધી વાર્તાઓ, અઢળક વાંચન અને અસંખ્ય બનાવોએ બાળપણમાં અને યુવાનીમાં પણ મારું ઘડતર કર્યું. સ્વામીજી, if you don't mind, will you please elaborate? એટલે એકચ્યુઅલી સ્વામીજી, આ કોમ્પિટિશન માટે તો મેં તમારી બાયોગ્રાફી અને બુક્સના બધા IMP ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ગોખી જ માર્યા હતા. એટલે એવું નહીં, પણ જો તમે જ તમારા વિશે આમ સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરો તો. સ્ટાર્ટિંગ? You mean to say flashback? યસ, ફ્લેશબેક. સ્વામીજી, મારા પિતા વિશ્વનાથ દત્ત હાઈકોર્ટના એટર્ની હતા અને માતા ભુવનેશ્વરી દેવી અત્યંત ધર્મપરાયણ સ્ત્રી. એમને માત્ર પુત્રી હતી અને પુત્ર પ્રાપ્તિની ઝંખના હતી. તેથી કાશીમાં રહેતા અમારા એક સગાને કહી રાખ્યું હતું કે ત્યાંના વીરેશ્વરનાથ મહાદેવ મંદિરમાં એ પૂજા કરે અને મારી માતા રોજ અમારે ઘેર પૂજા કરતા. ખૂબ ખૂબ આભાર. મારી સાથે સુનિલ જાની છે અને આદિત્ય રાજસિંહ ઝાલા એ મ્યુઝિકમાં છે અને સુનિલ છે. આમ તો 21 થી વધારે કલાકારો દ્વારા પરફોર્મન્સ થાય છે અને બહુ જ મોટા પાયે થઈ શકે એવું છે, પણ છતાં અમે પ્રયત્ન કર્યો છે અને હજુ માત્ર અંશ જ જોયો છે. બાળકોથી માંડીને બહુ બધા કલાકારો આમાં છે અને મૂળ ડ્રગ્સ અને વ્યસન મુક્તિ અને યુવાનો અત્યારે જે બધા રસ્તા પર છે એનાથી યોગ્ય દિશામાં જઈ શકે એ વિષય પરનું આ નાટક છે અને એના અત્યાર સુધીમાં ઘણા બધા શો થયા છે અને આ સંજયભાઈની ખાસ ઈચ્છા હતી એટલે અમે પ્રયોગ કર્યો. આમ તો ઓડિટોરિયમનું નાટક અહીંયા કરવું એટલે થોડું અઘરું પડે, પણ હવે અમે પડકાર સ્વીકારી લીધો કારણ કે સ્વામીજીના નામ પર હતું. 12મી જયંતિની 12મી જાન્યુઆરીની વાત હતી, સ્વામીજી જન્મદિવસ, અને અમે પહોંચ્યા પહેલા સ્વામીજી હાજર જ છે એટલે એમની નિશ્રામાં જે કંઈ થયું, એમની ચેતના જે છે એ જે કઈ પ્રકારના વ્યક્તિ હતા એનો હું બહુ માત્ર નાનકડો અંશ છું અને માત્ર નાનકડો અંશ રજૂ કરવાની પ્રયત્ન કરો છો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ અને નેમ આર્ટ્સ.
આમ તો મનીષભાઈ પોતાના છે એટલે આપણી બોલાણી પ્રમાણે આ એમનો આભાર નથી માનતા, પણ આજે વિવેકાનંદના ગેટઅપમાં છે અને વિવેકાનંદને આપણી સમક્ષ સાકાર કર્યા. આપણે કોઈએ જોયા નથી વિવેકાનંદને, માત્ર એમને વાંચીને આપણે સમજ્યા છીએ. પણ એમનો ઉપદેશ નવી પેઢી સુધી પહોંચે એ માટે એમણે જે પ્રયત્ન કર્યો છે, એમને લેખન જે કર્યું છે, એ ખરેખર કાબિલે-દાદ છે. એટલે મનીષભાઈ, શ્રીનિલભાઈ, એમની ટીમ સૌ માટે ફરી એકવાર આપણે તાળીઓ પાડીએ.